નથી. આ જીભથી ઘણીવાર તમે બોલો છો ને, ખરાબ બોલી જાઓ છો, એનું કારણ એ છે કે તમારી જીભ પવિત્ર બનતી નથી. અને બોલો તો જીભ પવિત્ર થશે. એટલે ધોળ પદ સાંભળવા તો ખરા, ભલે ટીવીમાં કથા પણ આવે છે, સારું આવે છે, સાંભળવું જોવું પણ ભેગું બોલવું પણ ખરું. સારા સારા ધોળ પદ એ તો કંઠસ્થ હોવા જ જોઈએ. ગીતાજીનો પુરુષોત્તમ યોગ, ભક્તિ યોગ, આ ભાગવતજીનો આંબો, આદ્યાશક્તિ આરતી, આ બધા તો આપણા નિત્ય ક્રમમાં ગુથાઈ જવા જોઈએ. આરતી બોલીએ, હે ગમે તે આરતી તો બોલતા આવડવી જોઈએ ને. માતાજીના ગીત આવડવા જોઈએ, થોડાક લગ્ન ગીત પણ આવડવા જોઈએ. પછી ઓલા લઈ જાય 10,000, હે ઓલા કીએ 15,000. અહીંયા બેઠા નથી રમેશભાઈ એટલે બોલાય. રમેશભાઈ હોય તો હું બોલું નહીં. હે પછી એમ કહે ઓર્કેસ્ટ્રાવાળા કે લગ્ન ગીત રાતને દિવસ બેયના રાખવા છે તો 30,000 થશે. રાતે દાંડિયા રાખવા હોય તો 30. ગોર બાપાને દેતા નથી, મંત્રો બોલે છે ઋગ્વેદના, એને દેવા નથી ને વાં દેવા. આ આપણી નબળાઈ છે. ભૂલી ગયા આપણે ગીતો. લગ્ન ગીતો પણ બહેનો એવ જ સરસ ગાતા. રૂક્ષ્મણી વિવાહ ગવાતા, શિવ પાર્વતીના વિવાહ, લગ્ન ગીતોમાં ખૂબ અમે આનંદ કર્યો છે. અમે નાના હતા ને લગ્ન વિધિ કરતા ત્યારે આ બધા ગીતો બહેનો ખૂબ ગાતી. લગ્નના ગીત એક એકથી ચડિયાતા હોય, બહુ મજા આવે. અને ઘણી બહેનોના તો સૂર ને કંઠ એવા હોય કે આપણે સાંભળવા ગમે. સત્સંગ ચાલતો હોય રોંઢે, સાંજે શેરીમાં બેઠા બેઠા બહેનો ગાતા હોય તો આપણે એમ થાય થોડી વાર આપણે ઊભા રહીએ. હવે એ સંસ્કૃતિ ધીમે ધીમે વિખાતી જાય છે. એ સંસ્કૃતિ હવે ધીમે ધીમે લય થતી જાય છે. આવા કોઈ ગલઢા માણસ છે એને આવડે છે. હા, માજી કેદીના કહેતા હતા કે આંબો સંભળાવો. આપણા લોક સાહિત્યકાર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ નેહડે નેહડે ફરી અને આ લગ્ન ગીતો ચૂંટા છે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વડતો જાજે રે વેવાયુને મંડળે ઓરા, વડતો જાજે રે વેવાયુને મંડળે હોરા, મોર તારે સોનાની ચાંદ, મોર તારી રૂપાની ચાંદ, એવી સોનાની ચોચે રે મોરલો મોતી ચણવા જા, એવી રૂપાની પાખે રે મોરલો ઉડી ઉડી જા, એવી સોનાની ચોચે રે મોરલો મોતી ચણવા જા. કેવા સરસ લગ્ન ગીતો છે. તો આપણી આ સંસ્કૃતિ છે ગાવું, અને ગાતા ગાતા કામ કરો ને તો કામનો થાક નહીં લાગે. કોઈ પણ કામ હોય. હવે તો આ વહુ ને દીકરીઓને કામ રહ્યા નથી. આપણી આગલી પેઢીએ કેવા કામ કરેલા છે. પાણી તો કે બહાર ભરવા જવું, કપડાં ધોવા બહાર જવાનું, અને એવડા મોટા રૂમ, એવડું મોટું ફળિયું, એ બધું વાળવાનું. અને વાળીને પોતા તો તમે કરવા માંડ્યા. પહેલાં તો આપણી માતાઓ તો ગાર કરતી. ગાયનું છાણ, ધોળી ધૂળ, એનું માંદણું કરે અને પછી એને લેપ કરે આખા ઘરમાં. નીચે આવી ગ્લેસ નહોતી. હું જન્મો મને યાદ છે અમારા ઘરમાં ગાર જ હતી. અને મારી બા ગાર એવી કરતા તેમાં ભાત પડે.
એમાં ભાત પડે. મારી બાને હજી મને યાદ આવે મારા મમ્મી એને જે ગાર કરેલી છે એવી ગાર ક્યાંક હું પણ જોઉં તો મને મારા મા યાદ આવે. અને એ મકાનમાં કેવી મજા આવતી હતી રહેવાની. એટલું કામ હતું છતાં પણ એ કામ ભાર ન લાગતું. અત્યારે આપણે કામ મૂકી દીધું. કપડાં તો કે મશીનમાં ધોવાઈ જાય, લોટ તો કે ચક્કીમાં દળાઈ જાય, પાણી તો કે નળ ચાલુ કરો, મોટર ચાલુ કરો તો ટાંકો ભરાઈ જાય. હવે તો કામે ક્યાં રહ્યા છે? કામ નથી રહ્યા. અને કામ ન રહ્યા એટલે આપણા શરીર બગડ્યા છે. ઓલી બધી આપણી કસરતો હતી, એ બધી એક્સરસાઇઝ હતી. એટલા વાસણ ધોવા, એટલા કપડાં ધોવા, એટલા મકાનને સાફસૂફ રાખવા. નળિયાવાળા મકાન હતા તે વારંવાર સાફ કરવું પડે. હવે તો સ્લેબ આવી ગયા એટલે આમાં ધૂળ ઉડે જ નહીં, ધૂળ ભરાય જ નહીં. બારી બારણા બધા કાચના થઈ ગયા. હવે તો સુખ આવ્યો છે. કળયુગનું આ મોટું લક્ષણ છે કે સુખપ્રદ. કળયુગનું એક આ મોટું લક્ષણ છે કે દરેક કામ સુવિધાથી થઈ જશે. બીજા યુગની અંદર માણસોએ ખૂબ પરિશ્રમ કર્યો. ખેતીમાં પણ હવે એટલું કામ નથી થતું. પહેલાંની ખેતી હતી કેવી કષ્ટવાળી હતી, પણ આપણી એ પરિશ્રમ હતો, પરસેવો પડતો હતો એટલે આપણે સુખી રહેતા હતા. અને ગાતા ગાતા કામ કરો ને એટલે થાક ના લાગે. પણ રીહ ચડાવીને કામ કરીએ, પરાયણે કામ કરીએ તો એ કામ ઉકલે જ નહીં અને થાકે લાગે. પણ હરિકીર્તન કરતાં કરતાં, ભગવાનનું નામ લેતા લેતા, ધોળ પદ ગાતા ગાતા તમે કામ કરો તો કામનો પણ આનંદ આવે. એટલે હું તો કહું છું બહેનોને કે આવા ધોળપદ તો મોઢે કરી લેવા. 2-4 ધોળપદ આવડવા જોઈએ, થોડો કંઈક શ્લોક આવડવા જોઈએ. તો સરસ મજાના ગીતો આંબો સાંભળીને બહુ આનંદ આવ્યો. હવે આપણે કથા તરફ પ્રયાણ કરીએ. તો આ ત્વષ્ટા અને રોચનાના પુત્ર જે વિશ્વરૂપ હતા, એ વિશ્વરૂપને 3 મસ્તક હતા અને ત્રણેય મસ્તક ત્રણેય મોઢાથી જુદા જુદા પાન કરતા હતા અને વેદનું જ્ઞાન કરવામાં તત્પર રહેવાવાળા હતા. આ વિશ્વરૂપ પૂજન અર્ચન કરી રહ્યા હતા અને દેવતાઓ એને અતિથિ તરીકે આવ્યા. બધા દેવતાઓ, ઇન્દ્ર, અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર, આ બધા દેવ લોકો આવ્યા વિશ્વરૂપના આશ્રમની અંદર. અને બહાર ઊભા છે. વિશ્વરૂપ અંદર યજ્ઞ પૂજા પોતાનું નિત્યકર્મ કરી રહ્યા છે. એટલે આ બધા બહાર ઊભા રહ્યા. કોઈ પણ માણસ પોતાની પૂજા વિધિ કરતો હોય ને ત્યારે એને ડિસ્ટર્બ કરાય નહીં. બ્રાહ્મણો, તમને ઉતાવળ હોય કે હાલો જટ ગોર બાપા લગ્નમાં આવી ગયો આમ તે, પણ એ બ્રાહ્મણ એની પૂજા કરે છે તો કરવા દો. તો વિશ્વરૂપ અંદર એની પૂજા કરી રહ્યા હતા એટલે દેવતાઓ એની મર્યાદા રાખીને બહાર ઊભા રહ્યા, કુટીરની બહાર. અને વિશ્વરૂપ પોતાની પૂજા અર્ચના પૂરી થઈ, યજ્ઞ પૂરો થયો એટલે બહાર આવ્યા. પૂજાનું જળ હતું એ પીપળે તુલસીમાં રેડી દીધું. સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કર્યા અને અતિથિઓનું સન્માન કર્યું કે મારી ઘેર તમે પધાર્યા, તમારું સ્વાગત છે, આવો બિરાજો મારી કુટીરમાં. બધા દેવતાઓ ડાયા ડમરા થઈ અને વિશ્વરૂપની કુટીરમાં નીચે બેસી ગયા. વિશ્વરૂપને કીધું કે તમે આસન ઉપર આવો. વિશ્વરૂપ આસન ઉપર બેઠા એટલે કીધું કે અમે તમને દંડવત નમસ્કાર કરીને પ્રણામ કરીને વિનંતી કરીએ કે અમારું આચાર્ય પદ તમે ગ્રહણ કરો, અમારા ગુરુ બનો, અમારા ગોરબાપા તરીકે બધી અમારી ફરજ તમે બધાવો. તો કે ભાઈ તમારા ગુરુ ક્યાં ગયા? તો કે અદૃશ્ય વિહિત થઈ ગયા છે. અને વિશ્વરૂપે કીધું કે મારે તમારું પુરોહિત કર્મ કરવું નથી, કારણ કે આ ગોર પદું છે ને એ અતિ નિંદનીય છે. જુવાન જોત દીકરો મળી ગયો હોય ને અને એની પાછળ જે કરવણીમાં જોડી મૂકી હોય ને અમારે લેવી પડે, પહેરવી પડે અને અમારું મન ન માને છતાં પણ લેવી પડે. તમારી આંખમાં આંસુ હોય અને અમારે લાડવો ખાવો પડે. અમારો એ દીકરો જ છે, અમારા યજમાનનો દીકરો અમારો જ દીકરો છે. અમને હૃદયમાં પણ દુઃખ થતું હોય
કે આ નાનો છોકરો અને આના લાડવા અમારે કેમ ખાવા, પણ અમારે ખાવા પડે. જો ખાઈએ નહીં તો આપણી પરંપરા તૂટે. બ્રહ્મભોજન વિના સંતોષ નથી, પિતૃઓનો સંતોષ બ્રહ્મભોજન નથી છે. એટલે આ ગોરપદું કંઈ બહુ સારું નથી અને પ્રાયશ્ચિત છે. ત્રિકાળ સંધ્યા અને 11 ગાયત્રી નિત્ય નિયમપૂર્વક કરવાના છે. જે બ્રાહ્મણ સંધ્યા કરતો નથી, ગાયત્રી કરતો નથી અને કર્મકાંડ કરાવે છે ને, એ કર્મકાંડ કરાવનારો બ્રાહ્મણ તો કે બીજા જન્મની અંદર દરિદ્ર યોનિને પ્રાપ્ત કરે છે. એ બીજા જન્મમાં દરિદ્ર થઈને અવતરે છે. બ્રાહ્મણો જોજો, જે બ્રાહ્મણો ગાયત્રી કરતા નથી એનું બ્રહ્મ તેજ નાશ પામે છે. એના ઘરની અંદર કોઈ દિવસ સુખ શાંતિ થતી નથી. પૈસો ભલે સમૃદ્ધિ જાજી હોય પણ એના ઘરની અંદર ઉપદ્રવ અને વિનાશ થતો રહે છે. તો વિશ્વરૂપ કે ના ભાઈ ના, મારે તમારું આચાર્ય બનવું નથી. દેવતાઓ મનાવે છે કે અમારા કોઈ આચાર્ય નથી, એટલા માટે અમે તમને વિનવીએ છીએ, પધારો સ્વર્ગની અંદર, તમારું અમે બધાય સન્માન કરશું, તમારું ક્યાંય અપમાન થશે નહીં. વિશ્વરૂપ કે તમે બહુ આગ્રહ કરો છો ને તો એક મારી શરત છે. તો કે બોલો ને. હું મારા આશ્રમની અંદર યજ્ઞ કરતો હોઉં, પૂજા કરતો હોઉં, મારા જપ ધ્યાન ચાલતા હોય ને ત્યારે કોઈએ આવવું નહીં, અમને ડિસ્ટર્બ થાય. અને એની કુટીર ખોલી અને અંદર આવતા રહ્યા. તલવાર હતી ને ઇન્દ્રના હાથમાં, એ તલવાર સીધે સીધી આ વિશ્વરૂપના ડોકમાં મારી. 3 મસ્તક હતા ને ત્રણેય માથા તૂટી ગયા. વિશ્વરૂપનું મૃત્યુ થઈ ગયું. ઇન્દ્રને બ્રહ્મત્યા લઈ ગઈ. ત્વષ્ટા ખીજાણા અને ઇન્દ્રને બ્રહ્મત્યા લઈ ગઈ. બ્રાહ્મણ ગમે તેવો હોય એની હત્યા થાય ને તો મહાપાપ કીધું છે. શાસ્ત્રમાં 5 પાપને મહાપાપ કીધા છે. બ્રહ્મનમ, સુરાપાનમ, સુવર્ણસ્તેય, ગુરુતલ્પગ, તત્સંસર્ગી પંચમી. આ 5 મહાપાપમાંથી કોઈ બચી શકે નહીં. કદાચ તમે સૂક્ષ્મ પાપ, નાનો પાપ કર્યું હોય ને તો ભગવાન માફ કરી દે. સૂક્ષ્મ ને મહાપાપ છે. સૂક્ષ્મ પાપ તો કે તમારા ધોવાય. શેનાથી ધોવાય? કે તમે ભગવાનનું નામ લ્યો, તમે દાન આપો, પૈસો ટકો, ધાન્ય, વસ્ત્ર, જે કંઈ દાન આપો છો એનાથી તમારા પાપ ધોવાય છે. ભગવાનનું નામ લ્યો, પૂજા કરો, મંદિરે જાઓ, એનાથી તમારા નાના નાના પાપ ધોવાઈ જાય. પણ આ 5 મહાપાપ છે ને એ ધોવાતા નથી. એનું ફળ તો તમારે ભોગવવું પડે, ભોગવવું પડે ને ભોગવવું. તમારે તો ભોગવવું પડે, તમારી પ્રજાએ પણ ભોગવવું. જે માણસે આ 5 પાપ કર્યા છે ને એની પ્રજા પણ નિર્માલ્ય થઈ જાય. 5 પાપ કીધા છે. આ 5 પાપથી ખાસ બચવું હો. કુળનો, કુટુંબનો અભ્યુદય કરવો હોય ને તો આ 5 પાપ નહીં કરવાના. પેલું પાપ બ્રહ્મહત્યા અને ગૌહત્યા. ભૂલે ચૂકે પણ કોઈ દિવસ બ્રાહ્મણનો તિરસ્કાર, બ્રાહ્મણની નિંદા, બ્રાહ્મણની ટીકા કે બ્રાહ્મણનો દ્રોષ કરવો નહીં. આ બધા બ્રહ્મહત્યા છે. એ જ પ્રમાણે ગૌશાળાનું એક કોણ પણ ખાવો નહીં. ગાયનું ને બ્રાહ્મણનું અન્ન પચાવવું બહુ વાકરું છે. લોઢાના ચણા હોય ને, લોઢાના, એ લોઢું પચી જાય તમારા પેટમાં. ધૂળ ખાવ તો ધૂળ પણ પચી જાય, પણ બ્રાહ્મણનું અન્ન, બ્રાહ્મણનું દ્રવ્ય કોઈ પચાવી શકે નહીં. એટલે બ્રાહ્મણનો હત્યા કરવી નહીં, બ્રહ્મહત્યા બધું કહેવાય. બીજું એવું જ મહાપાપ સુરાપાનમ. સુરા નામ દારૂ, મદિરા, કોઈ દિવસ પીવી નહીં. દારૂ પીવાય જ નહીં. ઘણા એમ કે અમે ક્ષત્રિય છીએ, અમને અધિકાર છે. કોઈને અધિકાર ભગવાન આપ્યો નથી હો. કોઈ એવા મોહમાં રહેવું નહીં કે અમારે દારૂ પીવાય. શોખથી પણ પીવો નહીં, ટેસ્ટ કરવા માટે પણ પીવો નહીં. એક ભાઈ મને કહે, આમ તો હું પીતો નથી પણ આ પ્રસંગ હોય ને તેથી લઉં. દરબાર
મને કે અમારા ઘરમાં આમ તો પીવાતો જ નથી. સારું સારું કહેવાય. પણ એ કે આ પ્રસંગ હોય ને તેથી વળી લઈ અમે સાટું, પણ પીવાય જ નહીં. દારૂ પીવો એ મહાપાપ છે. દારૂમાં એવો દુર્ગુણ છે કે પહેલાં તમારું હૃદય, તમારું શરીર બગાડે, મન બગાડે, તમારો પૈસો બગાડે અને સમાજમાં ઇજ્જત આબરૂ બગાડે. કોઈ દિવસ દારૂ પીતા નહીં મારા ભાઈઓ બહેનો. કોઈ પીતો હોય ને તો એને પણ છોડાવજો. મહા અધોપાત કરવાવાળું તત્વ હોય ને તો દારૂ છે, એના છેટા રહેજો. એ પીતો હોય એની દોસ્તી પણ ન કરાય. આ દારૂ પીવું એ પણ મહાપાપ છે. ગૌહત્યા, બ્રહ્મત્યા. આ પછી આવે બીજો પાપ સુરાપાન. ત્રીજું પાપ આવે ચોરી. ચોરી ન કરાય. કોઈ વસ્તુ પૂછીને લેવાય, માંગીને લેવાય, ઉછીને લેવાય, લોન ઉપર લેવાય, વ્યાજે લેવાય, પણ ચોરી કરીને લેવાય નહીં. ચોરી કરો ને તમે, જેની માલિકીની વસ્તુ, પૈસો કે તમે ચોરી કરી, એને ઘેર તમારે 7 જન્મ લેવાના છે અને એના નોકર તરીકે. ત્યારે એનું તમે ઋણ ચૂકવી શકશો. કોઈની વાડીમાંથી, કોઈના બગીચામાંથી ફૂલ લ્યો ને, ભગવાન માટે ફૂલ લ્યો ને તો પણ એને પૂછીને લેજો. એમને પૂછ્યા વિના તમે જે લ્યો ને એ ચોરી છે. તો કોઈ દિવસ ચોરી પણ કરવી નહીં, મહાપાપ છે. બ્રહ્મનમ સુરાપાનમ સુવર્ણસ્તેય ગુરુ તલ્પગ. ચોથું મહાપાપ ગુરુદેવનો અપરાધ. આપણા 3 ગુરુ છે, માતા ગુરુ, પિતા ગુરુ અને બ્રહ્મ સંબંધ દાતા ગુરુ. આ 3 ગુરુ આપણા છે. પેલું જ આપણે જ્ઞાન ગર્ભાવસ્થાની અંદર પેટમાં પોઢાડીને કોણ આપે? માં. 9 મહિના સુધી આપણે પેટમાં રાખે અને એના સંસ્કાર આપણામાં પડતા હોય તો પહેલી ગુરુ માતા છે. બીજા ગુરુ પિતા છે. બાપના ઋણમાંથી કોઈ માણસ મુક્ત થતો નથી. ગમે શાસ્ત્રમાં તો એમ કીધું કે તમારા શરીરના ચામડા, એના બૂટ અને ચંપલ બનાવો અને એ બૂટ ચંપલ તમારા માતા પિતાને પહેરાવશો ને તો પણ તમે તમારી મા અને બાપના ઋણમાંથી મુક્ત થવાના નથી, નથી ને નથી. મા બાપનું આટલું ઋણ આ જીવ ઉપર છે. તો માનો તિરસ્કાર કરવો, બાપનો તિરસ્કાર કરવો અને પોતાના જે ગુરુ, જેણે તમને ધર્મનો ઉપદેશ આપેલો છે, જેણે તમને કંઠી બાંધેલી છે, જેણે તમને પૂજા પધરાવેલી છે, એ ગુરુનો તમે દ્રોહ કરો, એની નિંદા કરો, એની ટીકા કરો, એની મર્યાદાનો ત્યાગ કરો તો આ મહાપાપ છે. અને 5મું મહાપાપ તત્સંસર્ગિત પંચમી સંગ દોષ. જે માણસ ગૌ હત્યા કરતો હોય, બ્રહ્મહત્યા કરતો હોય, દારૂ પીતો હોય, ચોરી કરતો હોય, પોતાના મા બાપને સાચવતો ન હોય, એવા મનુષ્યનો સંગ કરવો એ સંગ દોષ એ 5મું મહાપાપ. આ 5 પાપ એવા છે કે ભગવાન એમાંથી કોઈ દિવસ મુક્ત કરતા જ નથી. તમારે ભોગવવું પડે, તમારી પેઢી પણ ભોગવે, આ જન્મમાં ભોગવવું પડે, બીજો જન્મ જ્યાં થાય ત્યાં પણ આ પાપ સામું આવીને ઊભું રહીએ અને ત્યાં પણ પાછું ભોગવવું પડે. તો આ 5 પાપથી બચજો. આ 5 પાપને મહાપાપ કીધા છે. તમારા ઘરમાં તમે પોતા કરતા હોય ને તો આ લાદીમાંથી નાના મોટા ડાઘ હોય ને, તમે આમ ઘસો એટલે વહી જાય. પણ એસિડ કે એવું કંઈક ઢોળાઈ ગયું હોય ને એના ડાઘ પછી કોઈ દી જાય જ નહીં. હે, આ 5 મહાપાપ એવા પાપ છે કે જો કોઈ દિવસ એ ભૂહાતા નથી. જન્મ જન્માંતર સુધી એનું ફળ ભોગવવું પડે. તો આ 5 પાપથી બચો અને પ્રભુને ભજો. પાપને તેજો ને પ્રભુને ભજો. આ બધા શાસ્ત્રનો સાર આ 2 મંત્રમાં આવી જાય છે. કોઈ દિવસ પાપ કરવું નહીં અને પ્રભુનું ભજન કોઈ દિવસ ભૂલવું નહીં. રામ રટણ સાંજ સવારે, સાંજ સવારે બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, સાંજ સવારે બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, સાંજ સવારે બીક પછી કોની અમારે. બીક પછી કોની અમારે.
બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે તાળી પાડી મીરાબાઈ રાણીએ હે તાળી પાડી મીરાબાઈ રાણીએ રે હે તાળી પાડી મીરાબાઈ રાણીએ હે ના ઝેર પીધા છે અમે જાણીએ રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે ના ઝેર પીધા છે અમે જાણીએ રે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે હે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે હે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે રે તાળી પાડી નરસિંહ મહેતા નાગરે હે એની હુંડી સ્વીકારી કોરા કાગડે રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે હે એની હુંડી સ્વીકારી કોરા કાગડે રે હે તાળી પાડીને રામ નામ બોલજો રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રામ નામ બોલજો નરસિંહ
લગાડી રે એણે મને માયા લગાવી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાવી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રાધે 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 राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी राधे 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 जपो चले आएंगे मुरारी राधे राधे रटो चले आएंगे मुरारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी जय श्री राधे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा 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 राधा तेरा श्याम हमने वृंदावन में 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 देखा गैया चराते हुए राधा तेरा श्याम 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 देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने गोकुल में 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 देखा बंसी बजाते हुए राधा तेरा श्याम देखा बंसी बजाते हुए राधा तेरा श्याम देखा बंसी बजाते हुए राधा तेरा श्याम देखा मन प्यारू लागे हो मन प्यारू लागे श्री दारू नाम तन मन धन श्री ना चरणों मादर तन मन धन सृजना चरणों हे भूली छोड़ी दीदा भूली छोड़ी दीदा सगड़ा का तन मन धन श्री ना चरणों मा तन मन धन सृजना चरणों श्रीनाथ जी 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 બોલ દ્વારકાધીશ કી જય પોતપોતાની જગ્યાએ બેસી જાવ ઝડપથી હવે બધા શાંતિથી બેસી જાઓ એટલે કથાનો પ્રવાહ આગળ ચાલે વાતું બંધ કરજો ઝડપથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો કથા ચાલુ છે
ચેક ચેક. હલો હલો ચેક હલો 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 સૌ ચેક હલો. અને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું. મહાપાપ. બ્રહ્મત્યાના પાપને મહાપાપ કીધું, આપણે એની વ્યાખ્યા કરી. તો આ મહાપાપથી ઇન્દ્ર દુખી થઈ ગયા. બ્રહ્મત્યા જેને લાગેલી હોય ને એનો પ્રભાવ એ. હા, બાપુ પધાર્યા છે. બાપુની પૂજા કરીને સ્વાગત કરીએ આપણે. બાપુ પધારો અહીંયા વ્યાસપીઠ પાસે. ઓમ રીમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા કી જય. ચાલો ઢાળો. ભાગવતનો લાહવો જ આ છે. બ્રાહ્મણો પધારે, સંતો પધારે અને આશીર્વાદ આપે, કુલ કુટુંબનું કલ્યાણ કરે એવા આશીર્વાદ પ્રાપ્ત થાય. આ બધા ગુરુજનોનું સન્માન થાય અને ભગવાન એનાથી પ્રસન્ન થાય. ભગવાન બ્રાહ્મણોને સંતોને તમે આરાધન કરો એટલે પ્રભુ પ્રસન્ન થાય. ઇન્દ્ર રાજાએ વિશ્વરૂપની હત્યા કરી. એક જ તલવારનો પ્રહાર ડોકની અંદર કર્યો અને 3 માથાવાળા વિશ્વરૂપના 3 માથા કપાઈ ગયા. પેલું મસ્તક જે હતું, જે સોમપાન કરવા વાળું હતું, એમાંથી ચાતક નામનું પંખી પ્રગટ થયું. બીજું જે મસ્ત મોઢું હતું, જે મદિરા પીવા વાળું હતું, એમાંથી કાળી ચકલી ઉત્પન્ન થઈ. અને ત્રીજું મસ્તક જે હતું, જે જલ પીવા વાળું હતું, એમાંથી તેતર નામના પંખીની ઉત્પત્તિ થયેલી છે. આ ચાતક, તેતર અને કાળી ચકલી એ 3 વિશ્વરૂપના મુખમાંથી પ્રગટ થયેલા છે. હે તો હવે આ ઇન્દ્રને બ્રહ્મત્યા લાગી. જે માણસ બ્રહ્મત્યારો હોય એ ધર્મની ગાદી ઉપર બેસી શકે નહીં. ઇન્દ્ર રાજાને સ્વર્ગની અંદર આવવાની અનુમતિ મળી નહીં. સ્વર્ગના દરવાજા ઇન્દ્ર માટે બંધ થઈ ગયા. હવે ઇન્દ્ર કે મારે શું કરવું? મારા કિલ્લાની રક્ષા કરવા માટે મેં આ બ્રહ્મત્યા ભૂલમાં કરી નાખી, ક્રોધની અંદર કરી નાખી. હવે એનું મારે પ્રાયશ્ચિત શું કરવું? તો ઋષિ મુનિઓ કહે કે ભાઈ બ્રહ્મત્યાનું કંઈ પ્રાયશ્ચિત જ નથી, તમારે પોતાએ જ ભોગવવું પડે. અથવા તો તમારા ઉપર કોઈ કૃપા કરીને તમારી બ્રહ્મત્યા લઈ લઈએ તો એ બ્રહ્મત્યામાંથી તમે મુક્ત થાવ. અને આ ઇન્દ્રની પાછળ ગોજારી બ્રહ્મત્યા ફરવાને માટે લાગી. વાળ ખુલ્લા છે, વિકરાળ સ્વરૂપ છે અને ડાકણ જેવી બ્રહ્મત્યા ઇન્દ્રનો પીછો કરતી છોડતી નથી. હવે ઇન્દ્રએ ભૂતલ ઉપર આવ્યા, પૃથ્વી ઉપર, અને બધાને પ્રાર્થના કરી કે કોઈ મારી બ્રહ્મત્યા સ્વીકારો, કોઈ મારી બ્રહ્મત્યા સ્વીકારો, કોઈ મારી બ્રહ્મત્યા સ્વીકારો. પણ આ મહાપાપ કોણ સ્વીકારે? પાપ કોપ કરે ને સજા આપણે ભોગવી એવું કોણ કરે? આવું કોઈ ન કરે હો. પણ માં છે ને, માં છે ને, એ ગમે એનું દુઃખ સામેથી સ્વીકારી લે. આ માતૃત્વ. દીકરો દુઃખી થતો હોય ને, તો દીકરો દુઃખી થતો હોય તો માં એમ કહે કે હે ભગવાન, આના દુઃખ છે ને મને દઈ દો અને મારું સુખ મારા દીકરાને પ્રાપ્ત કરાવો.
આ માનું હૃદય. માં જેવી માં તો થવાની નથી હો. જેની માં બેઠી હોય ને એને અમૃતના ઘૂંટડા ભરાય એટલા ભરી લેજો. મા બાપ મરી જાય ને પછી છાને ખૂણે રોહો પણ મા બાપ મળશે નહીં. બીજું બધું મળે પણ માવતર મળતા નથી. તો આ બધા માવતર છે ને, તો આ 4 માવતર ગણાના છે ને ચારેય બ્રહ્મત્યા સ્વીકારી. માં છે એ સ્વીકારી શકે. પહેલી વહેલી ધરતી માતા. ધરતી માતા છે, આપણે એને માં કહીએ છીએ. શા માટે? આપને અન્ન વસ્ત્ર ને ઔષધિ આ ધરતી માતા આપે છે. તો પહેલી બ્રહ્મત્યાનો ચતુર્થાંશ ચોથો ભાગ પૃથ્વી દેવીએ સ્વીકાર્યો. આ પૃથ્વીની પૂજા આમથી નથી થતી હો, એ માં તરીકે પૂજાય છે. અને ધરતી એવી માં છે કે એનો આશરા ઉપર તમે બેઠા હો ને તો ભૂખા નહીં રહ્યો. 2 વીઘા જમીન નહીં છે ને તોય ક્યાંય માગવા નહીં જવું પડે. ધરતીને કોઈ દી તરછોડતા નહીં. ધરતીનો કોઈ દિવસ તિરસ્કાર કરતા નહીં. આ ધરતી આપણી માં છે. રાષ્ટ્રદેવો ભવ, માતૃદેવો ભવ. પેલી આપણી આ ધરતી માં છે. અને ધરતીમાં એ કીધું કે બેટા ઇન્દ્ર, તારી બ્રહ્મત્યાનો ચોથો ભાગ હું લઈ લઉં. જા. ત્યાં નદી માતા તરીકે આવ્યા. નદી માતા એ કીધું કે ચોથો ભાગ હું લઈ લઉં. જા. નદી માં તરીકે પૂજીએ છીએ આપણે. ચોથો ભાગ વૃક્ષોએ લીધો. આ ઝાડવાઓએ. જો ઝાડવાની પણ પૂજા થાય છે. 75% બ્રહ્મત્યા વહી ગઈ. હવે 25% બ્રહ્મત્યા છે. ઇન્દ્ર હજી પોકારીને કહે કે કોઈ મારી બ્રહ્મત્યા લ્યો, બ્રહ્મત્યા લ્યો. એમાં 9 યૌવના સ્ત્રી હતી ને એ માતા હતી. એ સ્ત્રીએ કીધું કે લાવ ભાઈ તારી બ્રહ્મત્યા મને દઈ. આ બેનો 25% બ્રહ્મત્યા માતાઓએ બહેનોએ લઈ લીધી. 4 જગ્યાએ બ્રહ્મત્યા વેચાણી. પહેલી ધરતી માતાએ લીધી, બીજી નદી માતાએ લીધી, ત્રીજી વનસ્પતિઓએ લીધી, વનની વનસ્પતિઓએ, અને ચોથી અમારા દેશની બહેનોએ લીધી. આનું નામ માતૃત્વ. બીજાનું દુઃખ પોતાના હૃદયમાં હચવી લે, પોતે દુઃખી થાય પણ બીજાને સુખ કરે, એનું નામ માં. તો આ ચારેય માં તરીકે પૂજાય છે. બ્રહ્મત્યાએ આ ચારેય જણાએ લીધી તો એના શરીરમાંથી પણ ફૂટે ને. તો પૃથ્વીમાંથી જે ઉખડ પ્રદેશ થાય, રણ પ્રદેશ, જેની અંદર કાંઈ વાવો પણ ઉગે નહીં, ખારાશ, આ પૃથ્વીની અંદર જે ખારાશ છે ને આ ઇન્દ્રની બ્રહ્મત્યા છે. ઇન્દ્રની બ્રહ્મત્યા. નદીની અંદર, તળાવની અંદર જે શેવાળ લાગે ને, નદી કાંઠો હોય, સમુદ્ર હોય, આ એમાં જે શેવાળ લાગે એ ઇન્દ્રની બ્રહ્મત્યા છે. શેવાળ વાળું જળ પૂજામાં વપરાય નહીં. એ શેવાળ હોય ને તો એને જવા દેવાય છે, પછી વપરાય. શેવાળ વાળું જળ ભગવાન સ્વીકારતા નથી. એ બ્રહ્મત્યા છે. અને ત્રીજું વનસ્પતિ. તો વનસ્પતિમાં જે ગુંદ નીકળે છે, ચીડ નીકળે, વડલાના તારને કાપો તેમાંથી સફેદ દૂધ નીકળે, લીમડામાં ગુંદ નીકળે. આ બધો ગુંદ અને ચીડ છે ને એ વનસ્પતિઓનું પ્રાયશ્ચિત છે. અને દીકરીઓ, યુવતીઓને માસિક ધર્મ આવે, રજસ્વલા પીરિયડ, જ્યારે માતાજીને અપવિત્રતા થાય, એ માની અપવિત્રતા 4 દિવસ સુધી જે રહે ને એ ઇન્દ્રની બ્રહ્મત્યા છે. આ ચારેય જણાએ બ્રહ્મત્યા લીધી અને ચારેયના શરીરમાંથી આ બ્રહ્મત્યા પ્રગટ થાય છે. અત્યારે પણ જુઓ, આ અત્યારે પણ પ્રગટ થાય છે ઇન્દ્રની બ્રહ્મત્યા. ઇન્દ્ર રાજાએ આ ચારેયને બ્રહ્મત્યા આપી, સામે ચારેયને આશીર્વાદ પણ આપ્યા છે. મેં જે માયગું તે આપ્યું, દુઃખ પડતા પેલા કાંઈપું. મેં જે માયગું તે
પડતા પેલા કાંપું મન નિજ પદમાહી સ્થાપ્યું રે હે શ્રીનિવાસા ઉપકાર તમારા ભારી રે હે શ્રીનિવાસા પ્રભુ તુજ જેવો સુખદાયી તુજ જેવી મન મોટાઈ પ્રભુ તુજ જેવો સુખદાયી તુજ જેવી મન મોટાઈ નથી ક્યાંય વિશ્વની માહી રે હે શ્રીનિવાસા હે શ્રીનિવાસા ચાર માતાઓએ બ્રહ્મત્યા લીધી અને ઇન્દ્ર પ્રસન્ન થયા, કારણ કે પોતાનું પાપ છૂટ્યું. પાપ છોડાવે એ માં. તો ઇન્દ્રએ આ ચારેય જણાને વરદાન પણ આપ્યા, ચાર માતાઓને વરદાન આપ્યા. પૃથ્વીને કીધું કે તમારામાં ગમે એટલા ખાડા કરે મનુષ્યો, પણ એ ખાડા પૂરાતા જશે. જેટલા ખાડા માણસ કરે એ બધા પૂરાઈ જશે. જો ચોમાસામાં ખાડા ભરાઈ જાય પાણીથી, એની ભેગી ધૂળ પણ એમાં ટટાઈ જાય ને પાછી સમતળ જમીન થઈ જાય. ખેડૂત પણ પાક લઈ લે પછી ખાડા કરી નાખે. હે આકર્ષણથી દેવતાઓના રથ એમાં મોઢામાં વયા જાય. બધાય દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. આ રાક્ષસને જીતવો કઈ હેલી વાત નથી. કેમ કરવું? હવે શું કરીએ તો આ રાક્ષસને મારી શકીએ? દેવતાઓ મૂંઝાણા. કોઈ પણ પ્રકારના કર્મથી આ રાક્ષસ મરતો જ નથી. બળવાનમાં બળવાન દેવતાઓ બધા વર્ષો સુધી યુદ્ધ કર્યું, પણ આ રાક્ષસને કઈ થતું જ નથી. ગમે એવું મોટું શસ્ત્ર મારે તો લઈને ખાઈ જાય, ગમે એવું અસ્ત્ર મારે, મંત્ર પ્રયોગ કરીને મારે, અગ્નિનો અસ્ત્ર કરે, બ્રહ્માસ્ત્ર કરે, વરુણાસ્ત્ર ફેંકે, પણ આ વૃત્રાસુર તો બધું ખાઈ જાય. આવો ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો અને હાહાકાર મચી ગયો. દેવતાઓ ભગવાન નારાયણની સ્તુતિ કરવાને માટે લાગ્યા, હે પ્રભુ આ રાક્ષસથી અમને બચાવો, બચાવો, બચાવો. ત્રાહિમામ 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 શરણાગત. વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે અંતરિક્ષની અંદર પ્રગટ થયા. શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે. પીળું પિતાંબર, વૈજંતી માલા, કાનની અંદર કુંડલ મર્તક નામના મણિ ધારણ કરેલા છે. વાકડિયા જેના કેસ રહેલા છે, સિર પર મુકટ ધારણ કરેલો છે. આવા ભગવાન લક્ષ્મી નારાયણ પ્રગટ થયા અને દેવતાઓને સાંત્વના આપ્યું કે જેનું નામ છે એનો નાશ છે. ભલે ગમે એવો વિકરાળ હોય, પણ જેનું નામ છે એનો નાશ છે. તમે ગભરાવમાં તો કે પણ આનો ઉપાય તો બતાવો. અમારી પાસે આનો કોઈ ઉપાય જ નથી. હાથી લઈને મારવા જાય તો હાથીને ખાઈ જાય, ઘોડો લઈને જાય તો ઘોડા સહિત માણસોને ખાઈ જાય. આનું બળ તો તમે જુઓ, આનું તેજ તો તમે જુઓ. ભગવાને કીધું કે બધું છે ને બળથી નથી થતું. ક્યારેક કળ પણ વાપરવી પડે. માત્ર બળ વાપરો ને તો મૂર્ખ ગણાવો. એનું કામ કળથી લેવાય. તો કે પણ અમને આમાં કઈ સમજાતું જ નથી. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે મારા અનન્ય ભક્ત દધીચી મુનિ તપશ્ચર્યા કરે છે. દધીચી મુનિ, અને એનું તપ એવું બધું છે કે ઈ આને મારી શકે. કેવી રીતે મારી શકે? કે દધીચી મુનિ પોતાનું શરીર, પોતાના હાડકા તમને આપે અને એમાંથી તમે હથિયાર બનાવો ને, એ હથિયાર આ રાક્ષસને મારો તો મરે, બાકી તમારે કોઈથી મરે એમ નથી. આ વિષ્ણુ ભગવાન કે મારાથી નહીં મર્યા. હે દધીચી મુનિ તો કે આ. અને દેવતાઓ દધીચી મુનિના આશ્રમની અંદર ગયા, હિમાલયની અંદર.
દધીચી મુનિ તપશ્ચર્યા કરે છે, આમ સમાધિ અવસ્થાની અંદર છે, માટે મોટો રાફડો થઈ ગયો છે. હે આમ સમાધિ અવસ્થાની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાપુ વધારજો, પાછા પાછા. દધીચી મુનિ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મોઢામાંથી અવાજ પણ બંધ થઈ ગયો, અંતઃકરણમાં માત્ર મંત્ર ચાલે છે અને માટે મોટો લાફડો થઈ ગયો. કોઈને ખબર પણ ન પડે કે આની અંદર ઋષિ બેઠા છે. અને આ બધા દેવતાઓ ઢૂંઢતા ઢૂંઢતા શોધતા શોધતા આવ્યા તો હિમાલયની અંદર દધીચી મુનિ તપશ્ચર્યા કરતા હતા. રાફડામાં આમ કાન રાખ્યો તો ધીમે ધીમે અવાજ સંભળાણો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આ ઋષિ આટલા વર્ષોથી તપશ્ચર્યા કરે છે, એને કેમ જગાડવા? પછી આ બધા દેવતાઓએ રાફડા ઉપર દૂધનો અભિષેક કર્યો. રાફડા ઉપર કામધેનુ ગાયનું દૂધ હોય ને, એ કામધેનુ ગાયનું દૂધ રેડ્યું. દૂધની સાથે માટી ધીમે ધીમે વિખાવાને માટે લઈ ગઈ. દૂધ જવે ને એટલે ભેગી ધૂળ પણ જતી રહી. એમ કરતા કરતા રાફડો સમી ગયો અને જોયું ને તો આ હાડપિંજર જેવું દેહ છે, ક્યાંય શરીરના ચામડા તો દેખાતા જ નથી. હો, કેટલા વર્ષની તપશ્ચર્યા છે? તો કે 10,000 વર્ષથી બેસી ગયા છે. હે, આપણે એક ઘડી માળા ફેરવતા નથી અને આ ઋષિ મુનિઓ તો જુઓ 10,000 સુધી માત્ર અને માત્ર વાયુનો આહાર કરી, માત્ર વાયુનો આહાર કરીને જીવે છે અને મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા છે. દધીચી મુનિનો રાફડો ગાયના દૂધથી જે છે ને વિલીન કર્યો તો ઋષિ દેખાણા. હવે આ ઋષિ આવા તપમાં છે ને કેમ જગાડવા? હે, તો બ્રાહ્મણોને બોલાવ્યા. ઇન્દ્ર રાજાએ ઋષિ મુનિઓને બ્રાહ્મણોને બોલાવ્યા કે મંત્રોચ્ચાર કરો. કોઈ પણ તપમાં બેહેલો માણસ હોય ને એ મંત્રથી જાગૃત થાય. એટલે બ્રાહ્મણો આવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ઊંચા ઊંચા સ્વરે બોલવાને માટે લાગ્યા. ખૂબ મંત્રોચ્ચાર થયા. ત્યારે ધીમે 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 કરતા દધીચી મુનિની આંખ ખુલ્લી અને આંખ ખોલીને જોયું ને તો સામે બ્રાહ્મણો વેદ મંત્રોનો ઉચ્ચાર કરે છે અને આ બાજુ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા આ બધા દેવતાઓ હાથ જોડીને ઊભા છે. એટલે દધીચી મુનિને એમ થયું કે આ બધા દેવ મને વરદાન આપવાને માટે આવ્યા છે. ઊભા થઈને નમસ્કાર કર્યા. હે દેવતાઓ, હે બ્રાહ્મણો, હું તમને નમસ્કાર કરું છું. તમે મારે ઘેર અતિથિ સ્વરૂપે આવ્યા, તમને વંદન. બોલો તમારું શું કામ કરું? ત્યારે બધા દેવતાઓ પણ માગતા શરમાણા કે કોઈનો દેહ કેમ માગવો? કોઈ પાસે માગવું હોય તો ધન મગાય, લુગડાનો ટુકડો મગાય કે ભાઈ પહેરવા માટે કપડું દે, ખાવા માટે અન્ન દે, પણ કોઈનો દેહ કેમ માગવો? હે, કોઈનું શરીર કેમ માગવું? અને ભગવાન પરીક્ષા કરે ને ત્યારે આવી પરીક્ષા કરે. હો, આવી પરીક્ષા ભગવાન કરે, શરીરે માગી લે. વીરપુરમાં જલારામ બાપાની અલેખ જાગી. અલેખ હું જગાવી કે બધાને રોટલો ખવડાવવો, ટુકડાથી ટુકડો, જી આવે ને ખવડાવવું, આ એક જ નિયમ. અને જલારામ બાપાની જગ્યામાં કોઈ દિવસ ખૂટ્યું નહીં. હો, આ હજી કેટલા વર્ષ, 200 વર્ષ પહેલાની વાત છે. અને વીરમાઈ માં અને જલારામ બાપા જેટલા અતિથિ આવે ને બધાને ખૂબ જમાડે, ભરપૂર જમાડે. આ એક જ સિદ્ધાંત કે બધાને જમાડવું. સાધુ આવે, બ્રાહ્મણ આવે, સંન્યાસી આવે, માણસો આવે, સ્ત્રીઓ આવે, પુરુષો, બાળકો, જી આવે ને ભૂખા નહીં જાય, જમવાનું ફરજિયાત. પછી તમારે જે કરવું એ કરો. અને આવી અલેખ જગાવી અને ભગવાનને વિચાર આવ્યો કે પરીક્ષા તો કરવી જોઈએ. જલો ભગત છે પણ સાચો છે કે નહીં? અને ભગવાન રામચંદ્રજી આવ્યા સંન્યાસી બનીને.
સંન્યાસી બનીને ભગવાન આવ્યા અને જલારામ બાપાને ત્યાં રોટલો ખાધો અને જલારામ બાપાને કીધું કે વૃદ્ધ સંન્યાસી છું, હે ગલતો થઈ ગયો, હવે હલાતું નથી દીકરા, કેમ કરવું? શું બોલો ને, તમારે શું સમસ્યા છે? હું કહું, હે જલા મગાઈ નહીં પણ માગવું પડે જ. આ બહુ હલાતું નથી, ઉંમર વૃદ્ધ થઈ ગઈ, જલા મગાઈ નહીં પણ મારે તારી પાસે માગવું પડે. શું કરું? મારી જીભ ઉપડતી નથી. બોલો. જલારામ બાપા કે બોલો ને, હું જોઈ છું. હે અને ભગવાનને બહુ પ્રાર્થના કરીને ત્યારે આ સંન્યાસી સ્વરૂપે વૃદ્ધ બાવાજી સ્વરૂપે ભગવાન આવ્યા હતા ને, એ બોલ્યા કે જલા તારી બાયડી દઈ દે ને. હે જલારામ બોલ્યા કે અરે બાપા, આ માગી માગીને તમે બાયડી માગી? હે ઉભા રહ્યો, પૂછી જાઉં. હે અર્ધાંગીની એટલે અડધી જ મારી છે, અડધી તો પોતાની જ. મારે એને પૂછવું પડે. અને જલારામ બાપા વીરબાઈ માને પૂછવા ગયા, વીરમાઈ પરીક્ષા છે આજે. તો કે શું છે? આ સંન્યાસી આવ્યા જ, બાવાજી આવ્યા જ, રોટલો તો દીધો, પણ એમ કહે કે તારી બૈરી દઈ દે. અને મને તેમ થાય કે દઈ દઉં, પણ મને તારે પૂછવું પડે. વીરમાઈ ત્યારે બોલ્યા કે જલારામ, તમને મારા ઉપર વિશ્વાસ નથી? હું તમારી પત્ની છું, તમને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ નથી? તમારે અહીં પૂછવા થોડું હોય, કહી દેવાય ને કે લઈ જાઓ. અને વીરમાએ કીધું કે હાલો હું આગળ હાલું. અને ભગવાનને જલારામ બાપાએ પોતાની સ્ત્રી દઈ દીધી. અને આ સ્ત્રીને લઈને પાદર સુધી માંડ પુગાણું હો. આ ભાર ખમી હગાય? ભલે ને ભગવાન રહ્યો, પણ આ ભાર ભગવાન પણ ન ઝીલી હઈ ગયા. વીરપુરના પાદરમાં વીરબાઈને મૂકી દીધા અને પોતાનો જે અક્ષય પાત્ર હતું ને, હાથમાં જે ભિક્ષા માંગવાનું અક્ષય પાત્ર હતું, ઈને ધોકો બે મૂકીને ભગવાન ભાગ્યા. આવા જ જલારામની જગ્યાઓ આ ભારત દેશની અંદર. આ ભારત દેશના સંતો એટલા માટે પૂજાય છે, હે પોતાનું લોટ આપે, દાળ આપે, ખાવાનું વસ્ત્ર આપે, પણ આ દેશમાં તો એવા સંતો થયા જ કે પોતાની બૈરી પણ આપી. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. હે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. હે મનવા નથી મફતમાં મળતા સંતને સંતપણા રે. હે મનવા નથી મફતમાં મળતા. આ જલારામ બાપા આ દેશની અંદર ખૂણે ખૂણે આવા ભગવાનના સંતોને ભક્તો પ્રગટ થયેલા છે. પોતાની સ્ત્રી પણ અર્પણ કરી દીધી, લઈ જાઓ જાઓ. અને વીરમાએ કેવા કેવા, હે વીરમાએ પાછું એમ કીધું કે અરે જલા, તું પૂછવા આવ્યો કે મારે દેવાય કે ન દેવાય? અને એટલા માટે તો આજે વીરપુરમાં અક્ષયધામ છે, કોઈ દિવસ ત્યાં રોટલો ખૂટતો નથી. અને છેલ્લા 20 વર્ષથી તો જાહેરાત કરી દીધી કે અહીંયા કોઈએ દાન આપવું જ નહીં. 22 વર્ષ આયા, હે 2000માં બંધ થઈ ગયું, નોટિસ આવી ગઈ કે અહીં કોઈએ દાન આપવું નહીં. જો તો ખરી કેટલો કેટલી એની ભગવાનની સિદ્ધિ ગણાય. જાઓ અમેરિકામાં, આફ્રિકામાં જાઓ, જર્મનમાં જાઓ, સ્વિટ્ઝરલેન્ડમાં, તમને બહુ શોખ છે ને જોયા જાઓ ક્યાંય આવા સદાવ્રત આવા સંતો ક્યાંય હોય તો જોયા જાઓ. અફઘાનિસ્તાનમાં જાઓ, પાકિસ્તાનમાં જાઓ, યુરોપ, ઇંગ્લેન્ડ, તમને જે દેશ હોય જોયા કોઈના ઇતિહાસમાં આવું લખેલું હોય તો. સત્તાધારમાં જુઓ, હે આ રોટલા એમને નથી. આ સંતપણા એમને નથી મળતા, પોતાનો દેહ અર્પણ કરી દે ત્યારે આ યુગમાં પૂજાય છે. આજ 200 વર્ષથી કોઈ દી ત્યાં ચૂલો બંધ નથી થયો. 200 વર્ષથી
ગંગા ને યમુના ત્યાં પાણી રેડવાને માટે આવે છે. કોઠી છે ને એ પાણીની જે ટાંકો છે ને એ ગંગાજી એ ભરેલો છે. મહારાણી યમુનાની આ પાણીની હેલ ભરીને રેડવા આવતી હતી. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. દધીચી મુનિના રાફડાને દૂર કર્યો, કામધેનુ ગાયના દૂધનો અભિષેક કર્યો, રાફડો ધીમે ધીમે વિલીન થયો, નાનો એવો દેહ ઋષિનો પ્રગટ થયો અને દેવતાઓ એના ઉપર અંજલિ છાંટીને એટલે એનો દેહ પવિત્ર થઈને ઉજ્જવળ ક્રાંતિથી યુવાન બની ગયા ઋષિ. પાછું નવું ચેતનવાળું શરીર બની ગયું. 20 વર્ષનો યુવાન હોય ને એવા ઋષિ મુનિ બની ગયા. અને પછી ઇન્દ્રએ, અગ્નિએ, વાયુએ નમસ્કાર કરીને કીધું, અમે તો તમારે ઘેર માગવા આવ્યા છીએ, અમે કઈ વરદાન દેવા નથી આવ્યા, અમે તો તારી પાસે માગવા આવ્યા છીએ. ઋષિ, આટલું તે તપ કર્યું, તારા તપનું ફળ અમને પ્રાપ્ત કરાવ. અરે હું પણ બ્રાહ્મણ છું, માગ્યા વિના આપી દઉં, બોલો તમારે શું જોઈએ છે, માગો. અને ત્યારે ઇન્દ્ર રાજાએ કીધું કે વૃત્રાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયેલો છે અને આ રાક્ષસ કોઈ દેવ માનવ કોઈથી મળતો નથી અને એને એવું વરદાન પ્રાપ્ત થયેલું છે કે તમારા શરીરના હાડકાના હથિયારો બનાવીએ, વજ્ર બનાવીએ તો એ મરે. હવે તમારું શરીર આપો, તમારું શરીર જોઈ છે. દધીચી મુનિ કહે કે જગતનું કલ્યાણ થતું હોય ને તો આ બ્રાહ્મણનો દેહ ન ક્ષુદ્ર કામાય કલ્પતે. બ્રાહ્મણનું શરીર લૌકિક વાસનાઓ ભોગવવા માટે નથી હોતું, એ તો પરોપકાર માટે જ બ્રાહ્મણ જીવે છે. જાઓ, મારો શરીર આપું છું તમને. ઇન્દ્ર રાજાએ વિચાર કર્યો કે એકવાર ઓલા વિશ્વજીત વિશ્વરૂપને માર્યો ને મને બ્રહ્મત્યા લાગી ગઈ છે એકવાર. તો હવે આ બ્રાહ્મણ છે, મારે મારવા નથી હો. પાછી બ્રહ્મત્યા લાગી જાય, હું બ્રહ્મત્યામાંથી હવે નહીં છૂટું. એકવાર તો મને આ 4 માતાઓએ છોડ્યો, હું એ નહીં કરું. દધીચી મુનિએ કીધું કે હું તમને ઉપાય બતાવું, તમને બ્રહ્મત્યા ન લાગે અને મારું શરીર પડી જાય એવો ઉપાય બતાવો. ઇન્દ્ર રાજા પ્રસન્ન થયા કે બતાવો એવો ઉપાય. તો કે મારા ઉપર મધનો અભિષેક કરો, મારા શરીર ઉપર મધનો અભિષેક કરો અને પછી આ તમારી જે ગાય છે ને એ ગાયને મારી પાસે મૂકો ચાટવા માટે. એટલે દધીચી મુનિ સમાધિની અંદર બેસી ગયા, પ્રાણાયામને જીતી લીધો, વાયુને જીતી લીધો, શ્વાસ લેવાના બંધ કર્યા
અને દેવતાઓએ એના ઉપર મધનો અભિષેક કર્યો. કામધેનુ ગાયને મુક્ત કરી. કામધેનુ ગાય આ મહર્ષિના દેહને ચાટવા માંડી. ગાયની જીભ લાંબી હોય અને ચાટવા માંડે. ચાટવા માંડે ને એટલે ખવાતું જાય. એક કહું તમને, કોક બાયુને ખીચડી કરતા ન આવડે અને ખીચડી બેહી જાય. હે, ખીચડી બેહી જાય એટલે આટલું જાડું પળ થઈ જાય. જોયું તમે કોઈ? આ બધી બહેનો તો સારી, આને બધાને આવડે જ છે. આ બધીને તો આવડે જ છે, પણ કોક બાઈ એવી બીજી આ નહીં હો કોઈ. તમે કોઈ નહીં, અહીં બેઠા એ કોઈ નહીં, ઓલી બાજુ રહેતા હોય એ ખીચડી બેહી જાય. ખીચડી બેહી જાય ને પછી એમાંથી કુકરમાંથી કે ટોપડીમાંથી કાઢવીને બહુ આકરી. પછી બાયું શું કરે ખબર? એમાં પાણી થોડુંક નાખે. ખીચડી બેહી ગઈ હોય ને નીચે ઓલું શું કહે ને એની પર થોડુંક પાણી નાખે ને પછી સીધું ગાયના મોઢા મૂકે તપેલું. અને ગાય ધીમે 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 ચાટવા માંડે ને એટલે ઓલી બેહેલી ખીચડી હોય ને ધીમે ધીમે પોડ આખું ઉખેડીને ખાઈ જાય. કુકર કે તપેલું હોય ને હાવ ચોખ્ખું કરી નાખે. ગાયને ચાટવાની કળા બહુ આવડે. અને ગાયના જે જીભ છે ને એમાં ઝીણા 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 કાંટા હોય. એનાથી આ બધું ખેંચાઈ જાય. એટલે દધીચી મુનિએ આઈડિયો બતાવ્યો કે ગાય મને ચાટશે, અને ગાય ચાટશે એટલે મારા પહેલાં વહેલા રૂવાટા, આ બધા રૂવાટા છે ને એ ખવાઈ જશે. પછી મારી ચામડી ખવાઈ જશે, અને પછી એમાં લોહી છે એ ખવાઈ જશે, ચરબી વહી જાય, પછી મારું હાડપિંજર વધશે, એને તમે લઈ લીધો અને હું સમાધિમાં બેસી જઈશ, પ્રાણવાયુને રોકી દઈશ એટલે તમને બ્રહ્મત્યા લાગશે નહીં. કેવો સરસ ઉપાય બતાવ્યો. નકર ઇન્દ્ર જો ભૂલથી આ દધીચી મુનિને મારે તો પાછી બ્રહ્મત્યા લાગે. એટલે આ બ્રાહ્મણે ઉપાય પણ બતાવ્યો કે આ રીતે તમે વજ્ર બનાવો. અને વજ્ર બનાવ્યું. દધીચી મુનિ ઉપર દૂધનો અભિષેક થયો, મધનો. કામધેનુ ગાય ધીમે 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 ચાટવા માંડી. આ બાજુ બ્રાહ્મણો વેદ મંત્રોનો ઉચ્ચાર કરે છે, અને દધીચી મુનિ સમાધિ અવસ્થાની અંદર પ્રાપ્ત થયા છે. જ્યાં સુધી ગાયે ચાટ્યું ને ત્યાં સુધી બ્રાહ્મણોએ વેદના મંત્રોનો ઉચ્ચાર કર્યો, અને દધીચી મુનિ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત થયા, બ્રહ્મગતિને પ્રાપ્ત થયા. હવે એના હાડકા વધેલા હતા ને એ બધા હાડકા ભેગા કરી લીધા. વિશ્વકર્મા દેવ આવ્યા. વિશ્વકર્મા દેવે એમાંથી હથિયાર બનાવ્યું આવડું વજ્ર. વજ્ર એટલે નિષ્ફળ ન જાય, કોઈ ઉપર નિષ્ફળ ન જાય. અત્યારનો અણુબોમ્બ છે ને એના કરતાં પણ તીક્ષ્ણ. હે, જેની ઉપર ફેંકે એનું મૃત્યુ નિશ્ચિત જ હોય, એમાં કોઈ શંકા નથી. આ વજ્રનું નિર્માણ થયું, અને આ વજ્ર બની ગયો ને ત્યારે ઇન્દ્રે લલકાર આપ્યો વૃત્રાસુરને કે આવી જ આવે પટમાં, હાલ યુદ્ધ કરવા માટે. હવે મારી પાસે અસ્ત્ર શસ્ત્ર આવી ગયા, કોન્ફિડન્સ આવી ગયો ને કે હવે આનાથી તો વજ્ર મરવાનું, વજ્રથી તો વૃત્રાસુર મરવાનો જ છે. અને ભયંકર યુદ્ધ થયું. સમરાંગણ, એક બાજુ એકલો વૃત્રાસુર અને એક બાજુ આખી દેવસેના. બધા સૈનિકો હથિયારોથી પ્રહાર કરે, અસ્ત્ર શસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધા પ્રહાર કરે, પણ વૃત્રાસુર મરે નહીં. અને ઇન્દ્ર વજ્ર લઈને આવ્યો અને વજ્રને જોયું એટલે વૃત્રાસુર પણ ટાઢો પડી ગયો કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. આ યુદ્ધને જોવા માટે આકાશમાં દેવતાઓ ઊભા રહી ગયા. આ બાજુ બ્રહ્માજી, આ બાજુ વિષ્ણુ ભગવાન, આ ભગવાન મહાદેવજી. દેવતાઓનું વૃત્રાસુરનું યુદ્ધ ચાલે, ભયંકર યુદ્ધ. ઇન્દ્ર આવ્યો ઐરાવત હાથી ઉપર બેસીને અને વૃત્રાસુરની સામે યુદ્ધ કરવા આવ્યો. તો વૃત્રાસુરે ઊંડો શ્વાસ લીધો ને તો ઐરાવત હાથી સહિત ઇન્દ્રને ગળી ગયો. આવા તો કેટલાક સૈનિકોને પોતાના શ્વાસની અંદર લઈ લીધા, ગળી ગયો. ભયંકર યુદ્ધ થવા મળ્યું. હાથી, ઘોડા, તલવાર, ઢાલ, ત્રિશૂલ બધાના પ્રહારો થવાને માટે લાગ્યા. વૃત્રાસુરે કીધું કે ઇન્દ્ર, આ યુદ્ધ તો એક જુગાર છે. યુદ્ધ શું છે?
જુગાર છે, જુગાર. કોણ જીતે ને કોણ હારે એ તો મારો નાથ નક્કી કરે છે, એમાં કાંઈ નક્કી ન હોય. કોણ જીતે માટે તું બળવાન છો, મારી સામે યુદ્ધ તો કર. આમ ભયથી કેમ વ્યાપી ગયો? હાલ મારી સાથે યુદ્ધ કર. અને ઇન્દ્ર હામો આવે પણ ડગી જાય હો, અને સામે સામે પ્રહાર થવાને માટે લાગ્યા. ભગવાન પણ આ યુદ્ધ જોઈ રહ્યા છે. વૃત્રાસુરે અને યુદ્ધ કરવા માટે ઇન્દ્ર આવ્યો. ઇન્દ્રને ગળી ગયા. ઇન્દ્રએ પોતાનું જે અસ્ત્ર હતું એનાથી વૃત્રાસુરનું પેટ ચીરી નાખ્યું, અને પાછો ઐરાવત હાથીની હાથે બહાર નીકળ્યો, અને પછી યુદ્ધ કર્યું. ઇન્દ્રના હાથમાંથી ગદા પડી ગઈ. વૃત્રાસુરે એ ગદા લઈને પાછી ઇન્દ્રના માથા ઉપર મારી. માથું ભમવાને માટે લાગ્યું. ત્રિશુલનો ઘા ઇન્દ્ર રાજાએ કર્યો. ત્રિશુલને ભાંગીને પાછું ઇન્દ્ર ઉપર છોડ્યું. ઇન્દ્રનો હાથ બુઠ્ઠો થવાને માટે લાગ્યો. ત્યારે વૃત્રાસુરે કીધું કે ઇન્દ્ર, તારી પાસે દધીચી ઋષિનું આશ્રમનું એક દિવ્ય અસ્ત્ર છે, એના સિવાય મારું મૃત્યુ નથી. અને સામે બરોબર આમ ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન બિરાજમાન હતા. અને વૃત્રાસુરે કીધું કે ઇન્દ્ર, તારામાં શક્તિ હોય તો મારા ઉપર વજ્રનો પ્રહાર કર. મારા ઉપર વજ્રનો પ્રહાર કર, તારામાં શક્તિ હોય તો. રિવોલ્વર કડે બાંધી હોય, તમારી પાસે પિસ્તોલ હોય, કડ ઉપર અહીં બાંધી હોય, પણ હિંમત તો જોઈએ ને વલાવવાની. હે, એ કાંઈ કોઈ હિંમત આપે? એ તો આપણી જ હિંમત છે. ઇન્દ્રની હિંમત નહોતી કે આને આ રાક્ષસો પર કેમ મારે પ્રહાર કરવો. વૃત્રાસુરે સામેથી કીધું કે તારામાં તેવડ હોય તો વજ્ર જેવું તારી પાસે હથિયાર છે, ઉગામ ને હાલ મારી પાસે યુદ્ધ કરવા. ઇન્દ્ર ઘડીમાં તે ખડબડી ગયો. ભગવાને કીધું કે ઇન્દ્ર, શા માટે આટલો બધો દરદ તને હથિયાર આવું દીધેલું છે? અને આ અમોઘ શસ્ત્ર છે. કોઈને બનાવ્યું છે? દધીચી મુનિના અસ્થિમાંથી બન્યું. તારું એમાં દધીચી મુનિનું 10,000 વર્ષનું તપ છે, તો નિષ્ફળ નહીં જા, પ્રહાર કર. અને ઇન્દ્રએ વૃત્રાસુર ઉપર આમ 3 વાર ફેરવું વજ્ર, અને વૃત્રાસુર હન એમ કરીને એના ઉપર પ્રયોગ કર્યો. વૃત્રાસુરના 2 હાથ કપાઈ ગયા. પહેલા 2 હાથ કપાઈ ગયા. હવે કેમ લડી શકે? 2 હાથ પડી ગયા. અને સામે ભગવાનને જોયા ને ત્યારે વૃત્રાસુરે કીધું કે ઇન્દ્ર, તારે મારી હત્યા કરવી છે ને તું કરી લે, પણ મને થોડો 1 મિનિટનો ટાઈમ આપ. મારે મારા શ્રી હરિની એકવાર પ્રાર્થના કરવી છે. મારા ભગવાન સામે આવીને જુએ છે, અને મારે એની પ્રાર્થના માત્ર ભગવાનની પ્રાર્થના કરવી માટે થોડીક વાર યુદ્ધ કરવું છે. અને વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. 4 મંત્રો છે, એને વૃત્રાસુરની ચતુશ્લોકી કહેવામાં હે ઇન્દ્ર, આ તો યુદ્ધ એક જુગાર છે, અને જુગારમાં કોણ જીતે કોણ હારે એ નક્કી હોતું. એનું નામ જ જુગાર. કોને 3 એકા નીકળે, કોને કલર નીકળે, એ તો ભગવાન જ જાણતા હોય, કાંઈ કોઈને ખબર ન હોય. વૃત્રાસુરે કીધું કે હે ઇન્દ્ર, અત્યારે તારી પાસે હુકમની દૂડી છે,
અત્યારે તારી પાસે હુકમની દૂડી છે, હુકમનું પાનું તારી પાસે છે, મારું મૃત્યુ નિશ્ચિત છે, મને ખબર છે. પણ હું મારા ભગવાનની એક વાર સ્તુતિ કરી લઉં. શું બોલ્યો? અહમ હરે પાદે હે પ્રભુ, મારો જ્યાં જ્યાં જન્મ થાય ને, મારું અત્યારે હમણાં મૃત્યુ થવાનું, 2 હાથ કપાઈ ગયા છે. ઇન્દ્રએ મારા 2 હાથ કાપી નાખ્યા છે. હમણાં મારું મૃત્યુ થવાનું છે, હું જાણું છું. અને મૃત્યુ પછી બીજો જન્મ મળવાનો છે. પણ હે મારા ઠાકોરજી, હે મારા પ્રભુ, એટલી મારા ઉપર કૃપા કરો કે મારો જ્યાં ક્યાંય જન્મ થાય ત્યાં મને પ્રભુની સેવા પ્રાપ્ત થાય. ભગવાનનો જે દાસ હોય, ભગવાનનો જે ભક્ત હોય, એ ભગવાનના ભક્તનો હું દાસ બનું, એ મારા ઉપર કૃપા કરો. ભલે મને દાસ બનાવજો, મને નોકર બનાવજો, મને સામાન્ય જીવનો નોકર નહીં, પણ જેને ઘેર ભગવાનની પૂજા થતી હોય, જેને ઘેર ભગવાનનું અર્ચન થતું હોય, જેને ઘેર ભગવાનની કથા થતી હોય, એવા ઘેર મને ભગવાનનો દાસ બનાવો. બીજા શ્લોકની અંદર કહે છે નર